આનંદ મળી જાય, સુખ મળી જાય, ભગવાનમાં વૃત્તિ ચોંટી જાય, આવા શાસ્ત્રીજી આપણને મળ્યા છે. આજ એના મુખ થકી આપણે વાત સાંભળવાની છે. આપણને બધાને ખબર પડે કે અહીંયા જે અજવાળું થાય છે ને આનું કારણ આ નથી, એનું કારણ પાવરાવું છે. આ છેડો જો ત્યાં કનેક્ટ ન હોય તો અજવાળું થાય. એમ કોકના મોઢા ઉપર અખંડ આનંદ જો દેખાતો હોય, કોકના મોઢા ઉપર ઈશ્વરનું જો તેજ દેખાતું હોય તો આપણને એટલી ખબર પડવી પડે કે આની કનેક્ટિંગ ભગવાન સ્વામિનારાયણ સાથે છે, એટલે છે યાર. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. કે જીવન મોજથી જીવો અને ભગવાનની સાથે રહીને જીવો. ભગવાન સિવાય બીજું કાંઈ નથી જીવનમાં. કશું સાથે લઈ નથી જવાના અને કશું સાથે આવવાનું નથી. તમે ભગવાન ભજો અને આનંદથી રહો. આનંદ એટલે સંપૂર્ણ આનંદથી જ રહો, કોઈ ટેન્શન નહીં લેવાનું. એ રીતે સરસ મજાનું એમને પ્રવચન કર્યું, ખૂબ મજા આવી. સંતોને ઘણા બધા હરિભક્તો હતા, ઘણા બધા હરિભક્તોને ઘણું સારું લાગ્યું. ભગવાનની કથા અને વચનામૃત સંતોના તો હંમેશા સારા જ લાગે. અમૃત જેવા વચન હોય તો સંસારની કોઈ બી મુશ્કેલીઓ અને પીડાઓ કશું યાદ જ ના આવે અને એમના આશીર્વાદથી ઘણું સારું જ થાય છે. એટલે કથામાં તો મજા જ આવે અને આવી છે મજા. संतो बहुत सरस बोलिया छे. स्वामी जी की प्रेजेंस में जो अनुभूति हुई है उसका बता पाना तो बहुत ही एक मुश्किल है, लेकिन जो भी महाराज जी ने बोला उसको अपने जीवन में अनुकरण करना, यही हमारी आगे की विचारधारा रहेगी. We really like the sabha and the Swamiji is very funny way he is telling us all the so many good things about the life what we need to understand, but it's very easy to understand. को मैं चढ़ाऊं, भाव और भक्ति कदमों में धराऊं, कदमों में चढ़ा के तेरी आरती में गाऊं. आ जाओ हनुमान आ जाओ, हमें दर्शन दे के चाहे चले जाओ. आ जाओ हनुमान आ जाओ, हमें दर्शन दे के चाहे चले जाओ. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा.